હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ચેનલ. શિયાળો આવી ગયો છે, રાઈટ? તો આજે આપણે બનાવીશું મસ્ત ક્રિસ્પી અને ક્રન્ચી મમરાના લાડુ. આ સાથે આપણે એક સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ્સ પણ યુઝ કરીશું, તો છેલ્લે સુધી જોજો. સૌપ્રથમ મમરાને શેકી લેવાના છે. હવે ગોળની પાઈ બનાવવા માટે થોડું ઘી લઈ એની અંદર ગોળ લેવાનો છે અને સતત હલાવતા જવાનું છે. તો ઇન બિટવીન ચેક કરી લેવાનું, પાણી નાખીને. જો તાર બને તો નહીં, પણ તૂટે તો આપણે ગોળ થઈ ગયું છે પાઈ રેડી. અને ગેસ બંધ કરી અને મમરા સાથે મિક્સ કરી અને સરસ ફટાફટ લાડુ બની જાય હે અને એકદમ ખાવામાં ક્રન્ચી રહે છે. હવે સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ્સની વાત કરીએ તો જ્યારે પાઈ બનાવતા હોય ને, થોડોક ગોળ મેલ્ટ થઈ જાય એ ગોળમાં આપણે એની અંદર સોડા, ચપટી ખાવાના સોડા નાખી દઈશું. તો મમરા લાડુ ઘણીવાર એકદમ ઓલા બને છે કે ભંગાતા નથી, તો એવું નહીં થાય, છતાં એકદમ ક્રન્ચી ને ક્રિસ્પી બનશે. થોડી જ વારમાં જે કહેવાય ને પાઈ પણ સરસ બની જશે. તો એ જરૂર ટ્રાય કરજો. થેન્ક યુ.